वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે વાત પર્વતોની કરવી છે. દર વખતે અમે જુદા જુદા વિષયો સાથે આપણી પાસે આવીએ છીએ, પણ પર્વતોની વાત એટલા માટે કરવી છે કે આપણી સંસ્કૃતિમાં પર્વતો એક મહત્વનું સ્થાન ધરાવે છે. આપણી પૌરાણિક વાર્તાઓમાં પણ પર્વતો છે અને દરેક પર્વતો કોઈક ને કોઈક દેવી દેવતાઓ સાથે સંકળાયેલા છે. આપણા ધર્મસ્થાનો ત્યાં છે અને એટલા માટે આપણે આપણા રોજિંદા જીવનમાંથી સમય કાઢીને પણ પર્વતો પર સ્થિત આપણા કામાખ્યા હોય કે અંબાજી હોય, ગિરનાર હોય કે હિમાલય હોય, આપણે ત્યાં જવાનું પસંદ કરીએ છીએ. સાધારણ રીતે બસમાં કે ટ્રેનમાં ત્યાં પહોંચીએ અને આપણે પ્રવાસ કરીએ છીએ. પણ કેટલાક યુવાનો એવા છે આપણા દેશમાં કે એમને કંઈ સીધું સાદું કરવું ગમતું નથી. એ કંઈક જુદી રીતે પોતાનો રસ્તો, પોતાનો ચીલો ચાતરે છે. આવા અનેક યુવાનોમાંના એક છે ડૉક્ટર અભિજીતસિંહ. નમસ્કાર અભિજીતભાઈ. અભિજીતભાઈના પરિચયમાં ઘણી બધી વાત કરી શકાય, પણ એમનો મુખ્ય પરિચય કે એ એક બાઇક રાઇડર છે, એક પેશનેટ બાઇક રાઇડર. અને બાઇક સાથેનો એમનો પ્રેમ ક્યારે થયો, કેવી રીતે થયો, અને પછી બાઇકિંગમાં એમણે આગળ શું શું કર્યું, એ બધું આપણે એમની પાસેથી જ જાણીશું. સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અભિજીતભાઈ. અને એ તો કહો કે તમને આ બાઇક રાઇડિંગનો શોખ કેવી રીતે લાગ્યો? નાના હતા ત્યારે સાયકલને શોખ હતો. 2004માં જ્યારે ધૂમ મૂવી જોયું ત્યારે ઈચ્છા થઈ કે સ્પોર્ટ્સ બાઇક્સ પર કોન્સન્ટ્રેટ કરશું ફ્યુચરમાં. પણ ધીરે ધીરે સમજ આવતી ગઈ અને ખ્યાલ આવ્યો કે સ્પોર્ટ્સ બાઇક કરતાં એડવેન્ચર બાઇકમાં વધારે મજા છે. ઓફ રોડિંગ કરવાની, પર્વતો પર ચલાવવાનું, ખીણમાં ચલાવવાનું, પથ્થરો પર ચલાવવાનું, એમાં કંઈ મજા જ અલગ છે. અને ખરી કસોટી તમારે એવા રસ્તા પર જ થાય જ્યાં રસ્તા નથી હોતા. ઓકે. તો ધીરે ધીરે શોખ બદલાતો ગયો, સ્પોર્ટ્સ પરથી એડવેન્ચર તરફ આવતા ગયા અને દરેક જગ્યાએ ઇન્ડિયાના ઓલમોસ્ટ દરેક ટેરેનમાં બાઇક ચલાવ્યો છું. અચ્છા, આ ટેરેન એટલે શું અને એમાં કેવી રીતનું એ ભાગ પડતા હોય છે? ટેરેન એટલે ડિફરન્ટ અલગ અલગ કન્ડિશન હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો પહાડો છે, ખીણ છે, પછી રણ છે, નદી છે, કાચી માટી છે, સિટી એરિયા છે. ઓકે. તો અભિજીતભાઈ, આમાં જુદી જુદી તમે ટેરેન કીધી, તો એમાં તમે એની પસંદગી કેવી રીતે કરી અને કઈ કઈ રાઇડ્સ એમાં કરી? રણ માટે વાત કરીએ તો જેસલમેર અને કચ્છના રણની પણ વાત કરી શકીએ છીએ આપણે. જ્યારે જેસલમેરમાં 50 ડિગ્રી હોય છે ત્યારે પણ અમે રાઈડ કરી હોય છે. ભર ઉનાળે કરતા હોય છે, રાત્રે પણ કરતા હોઈએ છીએ. સ્નોની વાત કરીએ, બરફની વાત કરીએ તો અમે બને ત્યાં સુધી જૂન જુલાઈ સ્ટાર્ટિંગમાં લેહ લદ્દાખ જતા હોઈએ છીએ. ડિસેમ્બરમાં પણ અમે કરેલું છે. સ્પીતિ વેલી રાઈડ કરી છે. પછી અમારો એક અનુભવ એવો પણ છે કે જાન્યુઆરીમાં લેહમાં -40 ડિગ્રી સુધીમાં પણ અમે બાઇક રાઈડ કરી છે. અને એ જ વસ્તુ અમે જો મેઘાલયની વાત કરીએ તો ભર વરસાદમાં પણ અમે રાઈડ કરી છે. આટલી બધી રાઈડ તમે કરી એટલે એની કોઈ ગણતરી હોય, પણ આ બધીમાંથી તમને સૌથી વધારે તમારી ગમતી રાઈડ કઈ હતી અને એમાં શું અનુભવ થયો હતો તમને? ઘણી બધી રાઇડ્સ એવી છે જે લાઈફ ટાઈમ યાદ રહે એવી છે. એમાંથી અમુક રાઇડની વાત કરું તો સૌથી પહેલા એક વાત કરીશ હું તમને અરુણાચલ પ્રદેશની રાત્રિ રાઇડ. અરુણાચલ પ્રદેશમાં તમારે એક પરમિટ લેવાની હોય છે, આઈઓસી. એ લેશો તો તમને અલાઉડ કરતા હોય છે. તો બાઇક રાઇડમાં કેવું હોય છે કે તમારું કોઈ ફિક્સ નથી હોતું કયા ડેસ્ટિનેશન પર તમે કેટલા વાગે પહોંચશો. અમે પરમિટ લેવાની લાઈનમાં સવારે 8 વાગ્યા લાગ્યા હતા અને ત્યાંથી અમારે જવાનું હતું બોમડીલા. ત્યાં આગળ દિરાંગ છે. તો પરમિટ આવતા આવતા જ અમારે સાંજના 7 વાગી ગયા અને ત્યાંથી અમારે ફક્ત 250 કિલોમીટર કાપવાના હતા અને અમે લગભગ સવારે 4 વાગે પહોંચ્યા હતા. રસ્તા એવા હતા કે આખા જે 250 કિલોમીટર હતું તેમાં કોઈ સ્ટ્રીટ લાઇટ નહોતું, કોઈ રેલિંગ નથી સાઈડ પર. એક સાઈડ ઊંધી ખીણ હતી અને એક બાજુ પહાડ હતા. અને એમાં કેવું કે ઓલમોસ્ટ 100 કિલોમીટરમાં કોઈ રસ્તો જ નહોતો, માટી પર ચલાવવાનો હતો. એક રસ્તો મને એ યાદગાર છે. બીજો એક કિસ્સો હું તમને કહીશ તો કોઈમ્બતુરથી બેંગ્લોરનો. રાત્રે 10 વાગે અચાનક મારે બેંગ્લોર તરફ જવાનું નક્કી થયું કે જે બીજા દિવસે જવાનું હતું મારે રાત્રે જ નીકળવું. 10 વાગે અમે સ્ટાર્ટ કર્યું હતું બેંગ્લોરથી અને જે સવારે 4:30-5 વાગ્યા પહોંચ્યા ત્યાં સુધી કન્ટિન્યુઅસ વરસાદ હતો. તો જનરલી તમે બેંગ્લોર સાઈડ જશો તો ઓક્ટોબર એન્ડમાં પણ વરસાદ બહુ હેવી જોવા મળતો હોય છે. ત્રીજો કિસ્સો હું તમને કહું તો દાર્જિલિંગનો. તો દાર્જિલિંગ જવા માટેના 2 રસ્તા છે. એક નોર્મલ ટુરિસ્ટ માટેનો છે અને એક લોકલ લોકોનો છે. તો જેવા દાર્જિલિંગથી
45 કિલોમીટર પહેલા એક ડેમ આવે છે. અચ્છા. જ્યાંથી તમે રાઈટ સાઈડ જાઓ છો તો નોર્મલ ટુરિસ્ટ રોડ છે, જે લગભગ 45 કિલોમીટરનો છે, અને તમે લેફ્ટ સાઈડ જશો તો સિંગલ પટ્ટીનો 22 કિલોમીટરનો રોડ છે. અને એ રોડ એવો છે કે તમે બીજા ગિયરમાં પણ ના જઈ શકો. અચ્છા. ઓલમોસ્ટ 30 to 45 ડિગ્રીનો રસ્તો છે, અને એમાં પણ કન્ટિન્યુઅસ અમે વરસાદ અને ઝાકળમાં ચલાવ્યો છે. પ્લસ એક જગ્યાએ એવી કન્ડિશન આવી હતી કે અમારો પોતાનો પડછાયો વાદળ પર પડતો હતો. તેવા ફોટોગ્રાફ્સ પણ છે મારી પાસે કે અમે એવી હાઈટ પર હતા કે નીચે વાદળ હતા અને અમે ઉપર બાઇક રાઈડ કરતા હતા. એટલે આ એક થ્રિલિંગ એક્સપિરિયન્સ છે. અને તમે જે કીધું કે બેંગ્લોરમાં વરસાદની વચ્ચે, તો રણમાં ગરમીની વચ્ચે, તો દાર્જિલિંગમાં અને લેહમાં ઠંડીની વચ્ચે, તો તમે આટલી બધી યાત્રાઓ કરી, તો તમારું જે બાઇકિંગનું ગ્રુપ છે એના વિશે થોડી વાત કરો કે તમે બધા કેવી રીતે ભેગા થાવ છો, કેવી રીતે નક્કી કરવાની પ્રક્રિયા હોય છે? તમે જોવા જશો તો ગુજરાત, ગાંધીનગર, અમદાવાદમાં પણ 50 કરતા વધારે ગ્રુપ છે. સ્પેસિફિકલી અમુક રોયલ એનફિલ્ડના છે, અમુક કેટીએમના છે, અમુક હાર્લી ડેવિડસનના છે, અમુક મિક્સ હોય છે. અમારા ગ્રુપમાં કેવું છે કે અમે એકબીજાને મળતા ગયા, પછી નક્કી કરીએ કે ઓકે આપણે અહીંયા ફરવા જવું છે, એ એમના ગ્રુપમાં પૂછીએ, અમારા ફ્રેન્ડ્સમાં પૂછીએ, અને એમાંથી છેલ્લે નક્કી થાય કે ઓકે આ જગ્યા છે, આ તારીખે જવું છે, અને એ ડિવાઇડ બેઝ પર જ અમે જતા હોઈએ છીએ. અને એવું નથી હોતું કે અમે જ્યાં પણ ફરવા જઈએ જ્યાં હોટલ હોવી જોઈએ, સારા રિસોર્ટ્સ હોવા જોઈએ. જનરલી અમે જંગલોમાં પણ જઈએ છીએ, ટાપુ પર પણ જઈએ છીએ, અને એવો કોઈ સ્પેસિફિક ખર્ચો નથી કરતા હોતા કે તમને ત્યાં જઈને આરામ કરી શકો. તો આના માટેની તૈયારીમાં તમે શું ખાસ સાથે રાખતા હો છો? તમારો સામાન શું હોય છે? તમે જોશો તો અમારા જેટલા પણ રાઇડર્સના બાઇક હોય છે એમાં પાછળ પેનિયર્સ અને એક ટોપ બોક્સ હોય છે, જેની કેપેસિટી 45 લીટરથી લઈને 70 લીટર સુધીની હોય છે. અમે એની અંદર એક પેનિયર્સમાં બાઇકનો સામાન રાખતા હોઈએ છીએ, જેમાં ક્લચ કેબલ, વાયર, એક્સલેટર વાયર્સ, પાના પીછે બધું જ આવી જતું હોય છે ફ્યુઝથી લઈને. અને બીજામાં અમે ફર્સ્ટ એડ બોક્સ, ફૂડ સામગ્રીને બધું રાખતા હોય છે, અને એના સિવાયનો સામાન અમે બેગમાં રાખતા હોય છે કપડાં. પ્લસ અમે કોઈ પણ રાઈડ પર જતા હોય એ પહેલા બાઇકની સર્વિસ કરાવી લેતા હોઈએ છીએ. એમાં જોઈ લઈએ છીએ કે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, ઓઇલ ચેન્જ કરાવી લઈએ છીએ, એર પ્રેશર ચેક કરી લઈએ છીએ, મિરર વર્કિંગ છે કે નહીં, ચેન પ્રેશર બધું ચેક કરાવી છે. પ્લસ અમે કશે પણ રાઈડ પર જઈએ છીએ તો અમારી સેફટી પહેલાં જોઈએ છે. તો રાઇડિંગ ગિયર્સ હોય છે, એની અંદર અમારે જેકેટ હોય છે, એની અંદર આર્મર્સ હોય છે, રાઇડિંગ પેન્ટ હોય છે, શૂઝ હોય છે, ગ્લોવ્સ હોય છે, અને હેલ્મેટ કમ્પલસરી હોય છે. વિધાઉટ રાઇડિંગ ગિયર્સ અમે અલાઉડ નથી કરતા. ઓકે. તો ખાસ તો મને રસ છે તમારી હેલ્મેટમાં અને તમારા ગ્લોવ્સમાં. ઓકે. તો એનું શું ઇમ્પોર્ટન્સ છે રાઇડિંગમાં? મેમ જનરલી આપણે જે હેલ્મેટ પહેરી છે એમાં પણ બે ટાઈપ હોય છે. એક સિટી હેલ્મેટ કહીએ છીએ અમે, અને એક રાઇડિંગ હેલ્મેટ કહીએ છીએ. સિટી હેલ્મેટ લગભગ 700 ગ્રામ કરતા ઓછું વજનનું હોય છે, અને જનરલી એટલું ટકાઉ નથી હોતું. જ્યારે અમારા રાઇડિંગ હેલ્મેટની વાત કરું તો એ લગભગ સ્ટાર્ટ થાય છે 5000 થી લઈને 1 લાખ સુધીના હોય છે, અને 1 કિલોથી લઈને 3.5-4 કિલો સુધીના પણ હોય છે. પ્લસ મારો એક અનુભવ તમને કહું કે મારી એક રાઈડ હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની. તો એ રાઈડમાં મારે જે અમે રાઇડિંગ ગિયર્સ પહેરીને હેલ્મેટ પહેરીને જતા જોઈએ છે, અમારી સ્પીડ બધાની કન્ટિન્યુઅસ 80 હતી, અને અચાનક ડિવાઈડર કૂદીને એક જર્મન શેફર્ડ કૂતરું મારા પર આવ્યું. બાઇકની સ્પીડ સારી હતી એટલે ત્યાં જ અમે પડ્યા, પણ ડ્યુ ટુ ધ રાઇડિંગ ગિયર્સ મારા શરીરમાં એક પણ ખરોચ નથી, અને હેલ્મેટની ક્વોલિટી પણ એટલી સારી હતી કે એમાં પણ એક ખરોચ નથી. એટલે આ રાઇડિંગ ગિયર્સ કેવી રીતે વર્ક કરતું હોય? રાઇડિંગ ગિયર્સમાં કેવું હોય છે, વચ્ચે આર્મર્સ હોય છે, એટલે તમારી જે નોર્મલ જેકેટ હોય છે એની અંદર જ એક ગાર્ડ્સ આવે છે. આપણે જે ક્રિકેટ રમતા હોય ત્યાં અમે જોયા હશે કે હોય છે, એવું અમારા જેકેટ અને પેન્ટની અંદર જ હોય છે. ઓકે. એટલે એનાથી શરીરને ઈજા ના થાય? શરીરને જરા પણ ઈજા નથી થતી. અચ્છા, આ જે હેલ્મેટ હોય છે એ તમે બધા બાઇકર્સ અંદર કનેક્ટ હો અને વાત કરી શકો કે એકબીજાને? અમારામાં બ્લુટૂથ કનેક્શન અમે રાખેલું હોય છે, વોકી ટોકી જેવું રાખ્યું હોય છે. એટલે ઘણીવાર કેવું હોય છે કે એક ફર્સ્ટ જે રાઇડર હોય છે, અમે એને લીડર કહેતા હોઈએ છીએ, એ રોડ પહેલા ક્રોસ કરે છે કર્વમાં. સપોઝ વચ્ચે કોઈ ટ્રક આવે છે, કંઈ પણ હોય છે, તે અમને ઇન્ફોર્મ કરી દે છે ટ્રક આવી રહી છે, અથવા તો કદાચ કોઈ ખાડો આવતો હશે તો પણ અમને ઇન્ફોર્મ કરી દે છે. એટલે કેવું છે, એકબીજાને સાવચેતી રહી. પ્લસ ઘણી વાર કેવું હોય છે કે અમે કન્ટિન્યુઅસ 1000 કિલોમીટર, 1200 કિલોમીટર, 1300 કિલોમીટર સુધી કરતા હોઈએ છીએ. તો સાંજના સમયે જ્યારે થાકી ગયા હોય છે તો ખાલી એકબીજા જોડે વાત કરીને પણ એકબીજાને જગાડતા રહેતા હોઈએ છીએ. ઓહ, ધેટ્સ વન્ડરફુલ.
એટલે આ એક એવી યાત્રા છે તમારી કે જેમાં તમે બધા બાઇકર્સ એકબીજા સાથે વાતો કરો છો. તો તમે ગીતો ગાતા હશો? ગાઈએ છે પણ હેલ્મેટ પૂરતું છે. કારણ કે આ એક એવી યાત્રા છે જ્યાં તમે નેચર સાથે હો છો, તમે ખૂબ આનંદમાં હો છો, પણ તેમ છતાં એકબીજાને જગાડતા રહેવું જરૂરી છે. બ્લુટૂથ થી એકબીજાને વાત કરતા હોય પણ અમે સોંગ્સ કેવું જે હોય છે, જે બિલ્ટ હોય તે નથી ચાલુ રાખતા. અચ્છા. એટલે અને આ આટલી લાંબી યાત્રાની તમે વાત કરી, પણ એમાં રસ્તામાં કયા કયા પ્રકારની મુશ્કેલી આવે, અથવા તો તમે એવું શું સાથે રાખો છો કે તમે મુશ્કેલીઓમાં પહોંચી વળો? જો અત્યાર સુધીની મારી જેટલી પણ યાત્રાઓ કરી છે મેં બાઇક રાઇડની, અથવા તો કોઈ પણ રાઇડરે જે કરી હશે, તમે જેટલા પણ પ્રિકોશન્સ લીધા હશે એના સિવાયની જ કોઈ મુશ્કેલી આવશે. અચ્છા. ફોર એક્ઝામ્પલ, અમે પંચર માટેની કીટ લઈને જતા હોઈએ છીએ, બધું રાખી, તો એ વખતે પંચર નહીં પડશે, એ વખતે કોઈ બીજો જ પ્રોબ્લેમ આવશે. તો બાઇક રિલેટેડ પ્રોબ્લેમ આવે છે, એક્સિડન્ટ્સ થતા હોય છે, હેલ્થ ઇસ્યુઝ થતા હોય છે, ઘણીવાર ડાયવર્ઝન એવા આવી જતા હોય કે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે એક વખત અમે શ્રીનગરથી આવી રહ્યા હતા જમ્મુ તરફ. શ્રીનગરથી જમ્મુ તમારે એક દિવસમાં આવી શકો, પણ નીકળ્યા ત્યારે લેન્ડ સ્લાઇડ થઈ હતી. તો એના લીધે અમારે રામોલી થઈને આખું ફરીને આવતા અમારે લગભગ ગણીએ તો 27-28 કલાક થઈ ગયા હતા, જે અમારે ગણતરીમાં જ નહોતા. ઘણીવાર એવું થાય કે એવા રસ્તા પર અમને પેટ્રોલ પણ નથી મળતું હતું. તો વિકલ્પ શું તમે કેરી કરો જોડે? અમે સાથે ફ્યુલ કેરી કરીએ છીએ. દરેક બાઇક રાઇડર્સ પાસે 5 થી 10 લીટરની ટેન્ક્સ અમે રાખતા હોઈએ છીએ. પ્લસ અમે બીજી એસેસરીઝ પણ રાખીએ છીએ કે બાઇક બગડે છે તો એન્જિન સિવાયનું જે પણ પ્રોબ્લેમ છે અમે જાતે રિપેર કરતા હોઈએ છીએ. અને સાથે રોપ ને એવું પણ રાખતા હોઈએ છીએ, તો કદાચ વ્હીકલ ટો કરીને લાવવાનું હોય તો પણ લઈ આવીએ છીએ. ઘણીવાર જો બહુ મોટી યાત્રા હોય છે તો અમે એક બેકઅપ વ્હીકલ પણ સાથે રાખીએ છીએ. બેકઅપ વ્હીકલ કોણ ડ્રાઈવ કરે? એમાં અમારામાંથી જ કોઈ એક હોય છે એક્સ્ટ્રા પર્સન્સ, તે હેન્ડલ કરતો હોય. એટલે બાઇક બહુ વધારે પડતું બગડ્યું તો અમે એમાં ટો કરી લઈએ છીએ. તો આ બાઇકની એવરેજ શું આવતી હશે આટલી બધી જોરદાર તો મજબૂત બાઇક? તો જનરલી બાઇક્સ અમે 350 સીસી થી લઈને 650 સીસી સુધીના હોય છે. 350 સીસી ની વાત કરીએ તો અમારે 45 ની આજુબાજુ એવરેજ આવતી હોય છે. 650 ની વાત કરીએ તો 25, પણ કન્ડિશન પર ડિપેન્ડ કરે છે. જો અમે અમદાવાદ સિટીની અંદર જ ચલાવીએ છીએ તો ઓછી આવે છે, પણ હાઈવે પર ચલાવીએ છીએ તો અમને સારી એવરેજ મળે છે. તમે સળંગ કેટલા કલાક ચલાવ્યો છે આમ સૌથી વધારે? એવો કોઈ અનુભવ હતો, કોઈ રાઈડ? સૌથી ઘણી બધી વાર, એક તો તમે જ મને કીધું આગળ આપણે જે વાત થઈ કે ગોવાથી ગાંધીનગર મેં 17 કલાકમાં કર્યું છે. બીજું મેં નાગપુરથી ગાંધીનગર, ગાંધીનગરથી નાગપુર પણ લગભગ અમે 17-18 કલાકમાં કર્યું છે, 1000 કિલોમીટર. પ્લસ જેટલી વાર હું નાગપુર જાઉં છું કે નાગપુરથી ગાંધીનગર આવું છું તો ઓમકારેશ્વર અને ઉજ્જૈન ટેમ્પલ પણ સાથે કવર કરી લેતો હોઉં છું. તો ગણતરી કરીએ તો 1000 કિલોમીટર મેં લગભગ 7 થી 8 વાર એક દિવસમાં કવર કર્યું છે. અને કન્ટિન્યુઅસ વાત કરીએ તો 500 કિલોમીટર સુધી કન્ટિન્યુઅસ ચલાવ્યું છે એક સાથે, સ્ટોપ વગર. અચ્છા. તમારી આ જે રાઈડમાં બધા જે બાઇકર્સ તમારી સાથે હોય તો તમારે કોઈક બ્રેક લેવાનું ડ્યુરેશન કે એવું કશું નક્કી હોય? તમારું ટાઈમ ટેબલ કઈ રીતે બધું હોય? જનરલી અમે કોઈ પણ જગ્યાએ જવાના હોય તો ગૂગલ મેપ પર અમે જોઈ લેતા હોય કે કઈ કઈ રેસ્ટોરન્ટ અવેલેબલ છે, ક્યાં ક્યાં પેટ્રોલ પંપ્સ અવેલેબલ છે. એના રિગાર્ડિંગ જ અમે સ્ટાર્ટ કરીએ છીએ. અને જનરલી અમે 2 કે 3 કલાક એક સ્ટોપ લેતા હોઈએ છીએ, 15-20 મિનિટનો, જેમાં રિફ્રેશ થઈએ છીએ, ચા નાસ્તો કરીએ છીએ અને આગળ જવા દઈએ છીએ. એટલે 3 કલાક એકાદો બ્રેક આવે? હા, 2 થી 3 કલાક એક બ્રેક થઈએ છીએ. આવે. અને તમે ફૂડમાં શું ધ્યાન રાખો? શું ખાવું, શું નહીં ખાવું, એનો કોઈ અભ્યાસ કરવો પડે, અથવા તો કોઈ તમને ગાઈડ કરતું હોય કે આવી વસ્તુ આ વિસ્તારમાં ખાવી, નહીં ખાવી વગેરે, કે એવું કઈ હોય છે? જેવી રીતે આપણે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એક્ઝામ પહેલા એ લોકો એક શેડ્યુલ બનાવતા હોય છે. સેમ શેડ્યુલ અમે પણ બનાવીએ છીએ. સ્પેસિફિકલી હું એક ફૂડી છું, તો હું કશે પણ ફરવા જવાનું હશે તેના પહેલા એક એક્સેલ શીટ બનાવું છું. ત્યાંની લોકલ ફેમસ વસ્તુ ક્યાં મળે છે, એની અંદર ઇન્ગ્રીડિયન્ટ શું હોય છે, એમાં પણ 4 થી 5 શોપમાં કઈ જગ્યાએ સારું મળશે અને એનો ટાઈમિંગ શું છે. એટલે અમે આખી એક શીટ પ્રિપેર કરતા હોઈએ છીએ કે ક્યાં કયું સારી લોકલ વસ્તુ મળશે. અને જનરલી અમે કશે પણ ફરવા જતા હોઈએ છીએ તો ફર્સ્ટ પ્રેફરન્સ અમે લોકલ વસ્તુને આપીએ છીએ અને બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ્સને અમે અવોઇડ કરતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. એટલે મુદ્દો એ છે કે અને પ્રિપેર એ પણ કરીએ છીએ કે અમારું જે ઇન્ટેક હોય, ફૂડ ઇન્ટેક, એ થોડું લાઇટ રહે, એટલે ચાલુ બાઈકે ઊંઘ ના આવે. વન્ડરફુલ. એટલે આ બધી વસ્તુ જે છે એ એક ચોક્કસ વસ્તુ સ્થાપિત કરે છે કે કશું મેળવવા માટે કશું થોડું છોડવું પડતું હોય છે. એટલે ભરપેટ નહીં ખાવું, એલર્ટ રહેવું, ફાસ્ટ ફૂડ નહીં લેવું ખાસ. મને એ કહો કે તમારી આમ તો બધી જ રાઈડ તમને પ્રિય હશે, પણ તમારી સૌથી પ્રિય રાઈડ કઈ આટલી બધી રાઈડ્સમાં? તમને
જેને તમે લાઈફ ટાઈમ યાદ રાખો એવી કંઈક? સૌથી વધારે મને યાદ રહેશે 7 સિસ્ટર રાઈડ, જેમાં અમે અહીંયાથી સ્ટાર્ટ કરીને સિલિગુડીથી અમે બાઇક રેન્ટ પર લીધું હતું. એ વખતે સિલિગુડીથી અમે 7 સ્ટેટ્સ જે કહેવાય 7 સિસ્ટર્સ, એમાં અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને આસામ. તો આ જે 7 સ્ટેટ છે ત્યાં અમે લગભગ 15 દિવસમાં 5,500 કિલોમીટર કાપ્યા હતા. અને અહીંયાથી જતા પહેલા અમને ઘણી બધી માઇટ્સ પણ હતી કે એ વિસ્તારોમાં રાત્રે ફરવું નહીં, પણ તમે ત્યાંની કન્ડિશન જોશો તો સવારે 3 વાગે સનરાઈઝ થઈ જાય છે અને સાંજે 4 વાગે સનસેટ થઈ જાય છે. તો મોસ્ટલી અમારી રાઈડ નાઇટ ટાઈમ જ થઈ છે. અને જે 5,500 કિલોમીટરની અમે વાત કરીએ છીએ એમાંથી લગભગ 2,500-3,000 કિલોમીટર અમે અંધારામાં ચલાવી છે. પ્લસ અમને કોઈ એવો અનુભવ ત્યાંનો નથી થયો કે અમને કોઈ પ્રોબ્લેમ થયો ડ્યુ ટુ ધ લોકલ પર્સન્સ. અને એમને ખબર પડે છે કે અમે જો આઉટસાઇડ રહેશે એટલે ગુજરાત સાઈડના છે તો જ્યાં જરૂર પડે ત્યાં હેલ્પ કરી છે સામેથી આવી. અચ્છા, મને એ કહો કે તમે આ રાઈડ પ્લાન કરો તો કોઈ સ્ટેટ પ્રમાણે તમારા ગ્રુપના કોઈ ફ્રેન્ડ્સ હોય અથવા તો કોઈક ગાઈડ કરનાર માણસ તમારી સાથે જોડાય એવું થતું હોય છે કે એ તમને સ્ટેટ સુધી તમારી સાથે રહે પછી નેક્સ્ટ સ્ટેટ આવે એટલે બીજું કોઈ આવી જાય હેલ્પ કરવા અથવા તો ઇન્ફોર્મર તરીકે તમારી રાઈડમાં એવું કોઈક એલિમેન્ટ હોય છે? જેવી રીતે ઘણા કોમ્યુનિકેશન ગ્રુપ હોય છે, અમારા રાઇડિંગ રૂમ્સ પણ હોય છે એવા, રોયલ એનફિલ્ડ હોય છે, દરેક સ્ટેટ વાઇઝ હોય છે. અને મોસ્ટ ઓફ ધ ગ્રુપ જોડે હું અત્યારે સંકળાયેલો છું. આમાં એક સપોઝ અત્યારે નક્કી કરે કે બિહાર જવું છે તો મારે ખાલી મારા બિહારના ગ્રુપમાં મેસેજ કરવાનો કે હું આ તારીખથી આ તારીખની વચ્ચે આ રૂટ પર છું, એટલે એ લોકો જ અમને વેલકમ કરવા આવી જતા હોય છે, સાથે સમય વિતાવીએ છીએ, ક્યાં ક્યાં ફરવા જવાનું છે એ અમને બતાવે છે, કયા કયા પ્લેસમાં અવોઇડ કરવું જોઈએ ડ્યુ ટુ ધ કન્સ્ટ્રક્શન અથવા તો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો. અને અમારી સાથે જ હોય છે. અને પછી બીજા સ્ટેટમાં જઈએ ત્યાં બીજા ગ્રુપ વાળા આવી જાય. સેમ વસ્તુ જ્યારે કોઈ ગુજરાતમાં આવે છે ત્યારે અમે વેલકમ કરતા હોય છે. વેલકમ કરો છો. આ એક બહુ જ વન્ડરફુલ છે કે બાઇકર્સ જે છે અમે ઇનિશિયેટિવ લેતા હોય કે સપોઝ કોઈ ગુજરાતમાં આવે છે તો જે આપણું ગુજરાતી ખાવાનું છે તે અમે પ્રિફર કરીએ છીએ, એ જ ખવડાવીએ છીએ. એ લોકો એ રીતે એમનું ખવડાવતા હોય. એટલે અભિજીતભાઈ એક વન્ડરફુલ છે કે બાઇકર્સ છે કોઈ પણ સ્ટેટમાં હોય એ બીજા બાઇકર્સને વેલકમ કરે છે અને ગાઈડ પણ કરે છે. એટલે અમારી ભાષામાં એને બ્રધરહુડ કહેવામાં આવે છે. ઓકે, બ્રધરહુડ. સો ઓલ ધ બેસ્ટ ટુ બ્રધરહુડ. અને મને એ પણ કહો કે આ બધી રાઇડ્સ જે તમે કરી તો એમાં કોઈ પણ સ્ટેટની રસ્તાઓની કન્ડિશન અથવા તો આપણે જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ તો તમને આપણા દેશમાં એવું કયું સૌથી સારું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગ્યું અથવા તો ફેસિલિટીઝ લાગી કે જેથી કરીને તમારું બાઇકિંગ સારું રહ્યું હોય? આખા ઇન્ડિયાની વાત કરું તો સૌથી સારું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ગુજરાતમાં જ છે. પણ બીજી તરફ એના નેગેટિવ પોઈન્ટ્સ પણ છે કે જ્યાં સુવિધા વધારે હોય છે ત્યાં લોકોનું ડ્રાઇવિંગ પણ ખરાબ હોય છે. અચ્છા. જે વસ્તુ તમે કદાચ સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડના અમુક વિડીયોઝ જોશો, ગૂગલ પર પણ અવેલેબલ છે, યુટ્યુબ પર પણ અવેલેબલ છે, પ્લસ મારી પાસે પોતાના પર્સનલ અનુભવો પણ છે કે જ્યાં ટ્રાફિક જામ થતું હોય ને એ લોકો રોંગ સાઈડ પર નથી જતા હોતા, જ્યારે આપણે ત્યાં તરત જ ચેન્જ થઈ જતું હોય છે. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું સૌથી સારું છે કમ્પેર ટુ ધ અધર સ્ટેટ્સ. કે નાનામાં નાના વિલેજ જવાના રસ્તા પણ આપણા સારા છે. અચ્છા, તો મને કહો કે આ તમે બાઇકિંગ કઈ ઉંમરે શરૂ કર્યું અને અત્યારે ટ્રેન્ડ શું છે? કઈ ઉંમરથી છોકરાઓ શરૂ કરતા હોય છે? હું મારી વાત કરું તો મેં 2017થી પ્રોફેશનલી સ્ટાર્ટ કર્યું હતું. એ પહેલા નાની નાની રાઇડ્સ કરતો હતો. અહીંયાથી આબુ છે, અંબાજી છે, પાવાગઢ છે, નાની નાની કરતો હતો. 2017થી મેં મોટી રાઇડ્સ કરવાનું ચાલુ કર્યું છે. અને અમારા અત્યારે જે ગ્રુપ છે, અલગ અલગ ગ્રુપ છે, એક એફએમઆર ગ્રુપ છે, એક બુલેટોક્સ ગ્રુપ છે, એક કોન્ટિકી ગ્રુપ છે, ભૂતાન સાથે જોડાયેલું છે. તો એમાં અત્યારે 18 વર્ષથી લઈને 65 વર્ષના સુધીના લોકો છે. એટલે બહુ નાની ઉંમરથી યુથ અત્યારે જોઈન કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ આપણે અભિજીતભાઈ. હવે છેલ્લે નવા રાઇડર્સને આપણે કેવી તૈયારી કરવાની, શું કહી શકીએ કે આ ફિલ્ડમાં આવવું હોય તો એમેચ્યોર કહો કે પ્રોફેશનલ કહો, આ ફિલ્ડમાં શું ફ્યુચર છે? આ ખાલી માત્ર આનંદ માટેનું છે કે આમાં કોઈ કેરિયર ઓપ્શન પણ છે? આમાં કેરિયર ઓપ્શન પણ છે. તમને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી પણ મળતી હોય છે. હું મારી પોતાની જ વાત કરું તો હું મારા નાના જેટલી નાની રાઇડ્સ કરી છે તેના વિડીયોઝ, ફોટોસ હું મારા સોશિયલ મીડિયા પર મૂકતો હતો. એના થ્રુ જ મને પણ એક ઓપોર્ચ્યુનિટી મળી હતી ઓલ ઇન્ડિયા રાઇડની, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મળીને એક રાઇડ કરી હતી એઝ અ પાર્ટ ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ, જેમાં મને 75 દિવસમાં અમારે 75 ઇવેન્ટ કરવાની હતી ઓલ ઓવર ઇન્ડિયામાં, 75 સિટી જવાની હતી અને એનો ટોટલ ખર્ચો
ગવર્મેન્ટે ઉઠાવ્યો હતો. ઓકે, અને એટલે એમાં અમારે આર્મી કેમ્પમાં પણ મળવાનું રહેવાનો મોકો મળ્યો. અમિત શાહ સરને પણ મળવાનું થયું, યોગીજીને પણ મળવાનું થયું, અને બીજા ઘણા સીએમ સાહેબને પણ મળવાનું થયું હતું. એટલે આ ઇક્વલી એક કેરિયર ઓપ્શન તરીકે પણ એટલું જ મહત્વનું છે જો આને ગંભીરતાથી લેવામાં આવે. મિત્રો, આપણે અભિજીતભાઈ સાથે જે વાત કરી એ માત્ર શોખથી શરૂ થયેલી યાત્રા હતી એમની, અને ધીમે ધીમે એ માત્ર ગુજરાત રાજ્ય સુધી મર્યાદિત ના રહી, આખા દેશ સુધી એ વિસ્તરી. આપણે એમને શુભેચ્છા આપીએ કે એ દુનિયાના બીજા દેશોમાં પણ બાઇકથી પહોંચે અને વિશ્વ ભ્રમણ કરે. બાઇકિંગ એક પેશનેટ ફિલ્ડ છે જે કદાચ તમને ઊંઘવા ના દે, અને જાગતા રહો તો એટલા બધા સપના દેખાડે કે એ પૂરા કરવા માટે આપણે મથ્યા જ કરીએ. તમારું ને મારું દરેકનું એક બકેટ લિસ્ટ હોય છે. આશા છે કે આ કાર્યક્રમ જે લોકો જુએ છે એ લોકો યુવાન હોય કે યુવતી હોય, કારણ કે આજકાલ યુવતીઓ પણ એટલી સુંદર બાઇકિંગ કરે છે, તો તમારા બકેટ લિસ્ટમાં કદાચ સાયકલથી ચાલુ થયેલી યાત્રા બાઇક સુધી પહોંચે. અત્યારે અટકીએ. ધન્યવાદ. નમસ્કાર. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.